સંગાવતી આવું ભજન આપણે નથી કરવું. મારા દીકરાને મારી નાખો અને સાધુને ખવડાવી દેવું મને રવા દે તું આવું. ક્યાં શું વાત કરું, જગતમાં નાણું મળે પણ આવું ટાણું નહીં મળવો તમને. તમને આવું ટાણું નહીં મળે અને આવો અવસર ને આવો મોકો નહીં મળે. સગાઈ ક્યાં ના પાડી દે, હું નહીં જાઉં મારા દીકરાને લેવા કે ન જાઉં ને. મારા છેલ્યાનો સોગંદ છે તમને જાઓ. છેલ્યાનો સોગંદ દીકરાનો તો ત્રિલોકનો નાથ પરિબ્રહ્મણમાં ગોરડામાં બેઠો તો કામ થઈને આમ ઝાડવા થંભી ગયા હતા, પવન બંધ થઈ ગયો તો સાહેબ, નદીઓના નીર બંધ થઈ ગયા હતા. દીકરાને મારવાની વાત આવી ને ભગવાનને દયા આવી, હો આ મારી નાખશે. છેલ્યો ઘરમાં આવી પેલા છેલ્યાનું ભગાડી દીધું. જાઓ છેલ્યો આવશે તો આવડા મારશે ને. અને ભગવાને રૂપ બદલાવ્યું છે, સગાઈ છે નો પૂગે ને ત્યાં નિહાળે પૂગી ગયો ભગવાન. ત્રિલોકનો નાથ પરિબ્રહ્મણ માવતર મોરા એ તન મારવા બેઠા આંગણે યગોતી સંગોગ ધૂતારો તમને ધૂતી રાશે પાછળથી પછતાવો ધૂતારો તમને ધૂતી રાશે પાછળથી ખૂબ યોગા સગાઈ છે તને લેવા આવે છે, તને મારી નાખશે. પણ આ તો માણિયાનો દીકરો હતો સાહેબ, 12 વર્ષની આર્ય નારી સંગાવતી, એને થાવીને મોટો થયો છે. એ થોડો ભાગે સાધુ ઓળખવામાં ભૂલ કરે છો. તારી વાતમાં મારી વાતમાં આડાગાડાનો ફેર પડે છે. કેમ કે 12 વર્ષની આર્ય નારી સંગાવતી વાણિયાની દીકરી મારી માને હું ધાવીને મોટો છું, મારેલી ભગાય. અને આની શિખામણ કોને દેવાય કે રાકો માણસ હોય ને, એ રાકો માણસ હોય ને એને શિખામણ દેવાય. મને શૈયાનો શિખામણ ન દેવાય. અને શૈયો સાધુને લાભ આપે. मेरू सरिता बोलवा लगा गया का चलोया था मेरा मन माला मुके चलियो सतना मेरा मन माला मुके चलियो सतना बाबू तो मारी भूमिका लागे मोरी जिले बात मेरू सरीखा बोलवा लागे आकाश में यादा मारा लिए भगा तो नहीं थोड़ा फाटी जाओ અને તરી લોકનો ના પરિબ્રહ્મણ માં એટલા હતો નહીં, પાછો બેહી ગયો ને શેઠ સગાડ છે. મોટા ભાઈ